નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો મિત્રો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત મિત્રો જે માર્ચ 2025ના રોજ જે મેથ્સનું પેપર લેવાનું છે તેના મિત્રો આપણે વિભાગ એનું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે અને મિત્રો જો વિડીયો તમને પસંદ આવે તો લાઈક પણ કરવાનો છે અને ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો, જેથી કરીને દરેક વિદ્યાર્થીને આ વિડીયોની અંદર ફાયદો થાય અને સારા ગુણે ગણિતની અંદર પાસ થાય. તો વિદ્યાર્થી મિત્રો તમારો સમય વધારે ન લેતા આપણે વિભાગ એની શુભ શરૂઆત કરીએ. તો મિત્રો સૌપ્રથમ તમારા પ્રશ્નો દેખવાના છે. જે મિત્રો અમે તમે 41 મોસ્ટ ટાઈમે પ્રશ્નો આપીએ છીએ. વિભાગ એની અંદર મિત્રો આપણે ખાસ 24 પ્રશ્નો પૂછાય છે. 24માં એમસીક્યુ ખાસ 6 પ્રશ્ન પૂછાય છે મિત્રો. એટલે ખાસ આપણે એમસીક્યુ ટાઈપ ચર્ચા કરવાની છે, પણ આની અંદર ખાલી જગ્યા ખરા ખોટા બધી રીતે તમે સમજણ આપણે કારણ સોલ્યુશન આપવાનું છે મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો તમને એને 24 માર્ક્સ અપાવી શકે છે. તો ખાસ અચૂક તમારે જોવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો તમારો સમય ન લેતા આપણે પ્રશ્ન દેખી લઈએ મિત્રો. ખાસ તમે પ્રેક્ટિસ કરો. પહેલાં સૌ પ્રથમ તમે પ્રશ્ન એક તરફ બતાવી દઉં તમને મિત્રો. તો મિત્રો ખાસ તમે પ્રેક્ટિસ કરતા રહો અને મિત્રો ત્યારબાદ આપણે સમજૂતી આપીએ મિત્રો કે કઈ રીતે આનો જવાબ આવે છે. કારણ કે તમે રીત શીખી લેશે મિત્રો તો તમે એનું સંપૂર્ણ સોલ્યુશન તમે કરી શકશો. અને મિત્રો એના માટે આપણે ખાસ કરી અને કોઈ પ્રશ્ન રકમ ચેન્જ કરશે તો તમે હિન્ટ આપેલી હશે તો તમે ગણી શકશો. તો મિત્રો ખાસ અમારે શોર્ટકટ મેથડનો ઉપયોગ કરીશું, એ ખાસ તમે જોજો. તો મિત્રો હવે તમારો સમય વધારે ન લેતા આપણે ખાસ આ પ્રશ્નો તમારા પૂરા થઈ ગયા છે. તો હવે આપણે તમારા હવે એમસીક્યુ સ્ટાર્ટ કરી લઈએ છીએ મિત્રો. તો મિત્રો તમે ખાસ અચૂક જોજો અને ખાસ તમારા મિત્રોને ખાસ શેર કરજો મિત્રો. તો મિત્રો પ્રશ્ન નંબર 1 ઉપર આપણે આગળ વધીએ. કે પ્રશ્ન નંબર 1 છે મિત્રો કે જો ગુસ્સા AB બરાબર 18 તો લસા ખાલી જગ્યા શક્ય નથી. મિત્રો હવે લસાની આપણે વાત કરીએ તો ખાસ તમારે શું સમજવાનું છે, તમે દેખી શકો છો મિત્રો કે 36 છે બરાબર. તો આપણે આનો ઘડિયા આધાર ખેડવાનો છે. 18 દુ 36, 18 54, 18 ચોક 72 આ પણ આવશે લસા, આ પણ આવશે. 18ના ઘડિયામાં જે પણ આવશે મિત્રો લસા કહેવાશે, પણ આપણને શક્ય નથી એવું કીધું છે. તો 18ના ઘડિયામાં જે ન આવે એ મિત્રો શક્ય નથી. તો મિત્રો આપણે ખાસ 18નો ઘડિયાની વાત 18 કા 18, 18 દુ 36 એટલે આ તો મિત્રો આવવાનો જ છે. 18 તરી 54 એ પણ આવશે એટલે મિત્રો સમજી ગયા 48 ના આવ્યા, સીધા 18 દુ 36, 18 કા 18, 18 દુ 36, 18 તરી 54, 18 ચોક 72, 18 પંચા 90, 18 છંગ 108. મિત્રો તમે આખો 18નો ઘડિયો તમે બોલતું રહેવાનું છે. દેખો 36 આવી ગયા છે, તમે દેખી શકો છો કે ઘડિયામાં 36 આવી ગયા છે. તો મિત્રો એ આ ઓપ્શન લસા છે મિત્રો. તમે પછી 72 પણ દેખી શકો છો. 72 પણ આ દેખો એ ઘડિયામાં છે એટલે 72 પણ લસા કહેવાય મિત્રો. ત્યારબાદ 108 દેખો, તમે દેખી શકો છો 108 પણ આવી ગયા છે, આ પણ લસા કહેવાય. લસા શક્ય નથી તો તમે દેખી શકો છો શું શક્ય નથી મિત્રો. તો મિત્રો તમે દેખી શકો છો કે ઓપ્શન નંબર C શક્ય નથી. બરાબર છે, ઓપ્શન નંબર C શક્ય નથી. તો અચૂક તમે જવાબ દેખી શકો છો મિત્રો. તો તમારો જવાબ ઓપ્શન નંબર C રહેશે, ઓપ્શન નંબર C. ત્યારબાદ મિત્રો આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું. તો અહીંયા દેખી શકો છો હિન્ટ્સ અમે આપેલી છે કે આપેલા વિકલ્પ પૈકી 48 એ 18 વડે વિભાજ્ય નથી, બાકીના બધા વિભાજ્ય છે, માટે લસા 48 શક્ય નથી. મિત્રો હવે નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીશું કે લસા AB એ 18 અને 36 ગુસા એ અને 18 બરાબર 2, તો A = ખાલી જગ્યા. તો મિત્રો આપણે જાણીએ છીએ કે લસાનું સૂત્ર છે લસા AB ગુણ્યા ગુસા AB = A ક્રોસ B. હવે મિત્રો આપણે જાણીએ છીએ કે લસા AB = 36, લસા આપણને 36 આપી દીધો છે
ગુસા તો ગુસા આપણને મિત્રો 2 આપી દીધો છે. એ આપણે શોધવાના છે. બી આપણને મિત્રો 18 આપી દીધા છે. હવે મિત્રો આપણે એને કરતાં બનાવી દઈએ. 36 એમને એમ રાખીશું મિત્રો, 2 એમને એમ રાખીશું, 18 ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં જશે, એ આપણે એમને એમ રાખીશું. મિત્રો તમે દેખી શકો છો કે 18 દુ 36 એટલે કે 2 દુ 4 એટલે કે એ બરાબર 4 જવાબ મળશે. એ બરાબર 4 એટલે ઓપ્શન નંબર જે 4 છે, ઓપ્શન નંબર સી ઇઝ રાઇટ આન્સર. એટલે ઓપ્શન નંબર સી તમારો સાચો રહેશે. તો મિત્રો ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું કે નીચેના પૈકી ખાલી જગ્યા સમય સંખ્યા છે. તો મિત્રો આપણે જાણીએ છીએ સમય સંખ્યા છે એવું કીધું છે. તો પાઈ સમય સંખ્યા છે, સોરી પાઈ મિત્રો કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. અસમય સંખ્યા છે. ત્યારબાદ મિત્રો આપણે દેખી શકીએ છીએ 0/4 મિત્રો આપણને 0 મળે. મિત્રો આ છે એ વ્યાખ્યાયિત નથી, વ્યાખ્યાયિત જ નથી. એટલે મિત્રો આ વિભાગ પ્રશ્ન તો નહીં જ આવે. આ સમય છે. વર્ગમૂળમાં 3 જે છે એ તમે દેખી શકો છો કે વર્ગમૂળમાં 3 જે છે આ સમય છે. કે જે સંખ્યા વર્ગમૂળમાં હોય ને વર્ગમૂળ ન નીકળતું હોય એ સંખ્યા મિત્રો કેવી કહેવાય? અસમય કહેવાય. પાઈ પણ કેવી છે? અસમય છે. 0/4 આ મિત્રો અવ્યાખ્યાયિત છે, અવ્યાખ્યાયિત છે, માટે આ ઓપ્શન પણ ના આવે. એટલે 0/4 એટલે મિત્રો 0 થશે ને 0 મિત્રો કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. એટલે કે ઓપ્શન નંબર ડી ઇઝ રાઇટ આન્સર. ઓપ્શન નંબર ડી ઇઝ રાઇટ આન્સર. તો તમે દેખી શકો છો મિત્રો કે ઓપ્શન શું આવશે? ઓપ્શન ડી. જેનો તમે હિન્ટ પણ દેખી શકો છો મિત્રો અહીંયા. મિત્રો હવે પ્રશ્ન નંબર 4 તરફ આગળ વધીશું કે એ બરાબર 0.3, બી બરાબર 5, સી બરાબર 7 અને ડી બરાબર 1 ને મળતી પ્રમાણે ત્રિઘાત બહુપદી મેળવો. તો મિત્રો ફક્ત આપણે શું કરવાનું છે? ત્રિઘાતનું વ્યાપક સ્વરૂપ દેખવામાં લખી દઈએ છીએ આપણે કે એક્સનો ઘન ત્રિઘાત છે એટલે bx² વત્તા cx વત્તા ડી. ફક્ત કિંમતો મૂકવાની છે. એ બરાબર -3 એક્સનો ઘન, બી બરાબર 5x², 5x², સી બરાબર મિત્રો 7x અને ડી બરાબર મિત્રો 1 થશે. તો તમે દેખી શકો છો કે ઓપ્શન નંબર બી ઇઝ રાઇટ આન્સર. તમે દેખી શકો છો કે ઓપ્શન નંબર બી ઇઝ રાઇટ આન્સર છે. એટલે ઓપ્શન નંબર બી ઇઝ રાઇટ આન્સર. તો તમે એને હિન્ટ પણ દેખી શકો છો મિત્રો. ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું. તો પ્રશ્ન નંબર 5 તમારી સમક્ષ છે મિત્રો કે px બરાબર 1/2 એક્સનો ઘન -5x² -11x -3 શૂન્યો આલ્ફા બીટા અને ગેમા હોય તો ત્રણનો મિત્રો સરવાળો કરવાનો છે. મિત્રો તો ત્રિઘાત બહુપદી છે. ત્રિઘાત બહુપદી સરવાળાનું સૂત્ર શું છે? -b/h છે. દ્વિઘાતનું હોય કે ત્રિઘાતનું હોય સરવાળાનું સૂત્ર -b/a છે. બી એટલે -5 છે એટલે -5 અને એ એટલે મિત્રો 1/2. મિત્રો હવે ખાસ ધ્યાન રાખીશું કે આપણે જાણીએ છીએ કે છેદનો છેદ મિત્રો શું જશે? પહેલાં આપણે માઇનસ પ્લસ કરી દઈએ એટલે 5 1/2. છેદનો છેદ મિત્રો અંશમાં જશે એટલે કે 5 × 2/1 એટલે કે 5 દુ 10, 10/1 એટલે મિત્રો થશે 10. તો મિત્રો તમે દેખી શકો છો કે ઓપ્શન નંબર સી ઇઝ રાઇટ આન્સર. મિત્રો ઘણા બધા ઓપ્શન સી આવ્યા છે. તો સી ઓપ્શનમાં ખાસ ટૂંકા મારી રહ્યા છે એવું લાગે છે. તો મિત્રો ખાસ તમને જો આ પ્રશ્ન આવડતો હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી શકો છો. તો મિત્રો જો આલ્ફા બીટા અને ગેમા એ ત્રિઘાત બહુપદી ax² bx² cx ડીના શૂન્ય હોય તો 1/α બીટા પ્લસ 1/બીટા ગેમા પ્લસ 1/α ગેમા ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. મિત્રો તો તમે દેખી શકો છો કે આપણે પ્રશ્ન નંબર 6 છે. તો હવે એનો આપણે સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીશું 1/α બીટા, બીટા ગેમા અને ગેમા આલ્ફા. તમે લસા લેવાનો પ્રયત્ન કરી દેખી શકો છો મિત્રો. અહીંયા 1/α બીટા છે, 1/બીટા ગેમા છે ને 1/ગેમા આલ્ફા છે. તો મિત્રો આલ્ફા અને બીટા છે શું નથી? તો મિત્રો ગેમા નથી, તો ગેમા મૂકી દઈશું. બીટા અને આલ્ફા છે, બીટા અને ગેમા છે શું નથી? તો આલ્ફા મૂકીશું. અને ગેમા અને આલ્ફા છે શું નથી? બીટા. એટલે મિત્રો ત્રિઘાતનો સરવાળોની વાત થઈ છે અહીંયા. તો અહીંયા મિત્રો આલ્ફા
બીટા અને ગેમા ત્રણનો ગુણાકાર થાય છે. સરવાળા મિત્રો -b/a છે અને ગુણાકારો મિત્રો -d/a છે. આવું ખાસ ધ્યાન રાખીશું. માઇનસ માઇનસ કેન્સલ થાય છે, છેદ કેન્સલ થાય છે, એટલે b+b/d આવશે. એટલે b/d ઓપ્શન નંબર બી ઇઝ રાઇટ આન્સર થશે મિત્રો તમારો. d/b છે, થોડી મિસ્ટેક થઈ ગઈ મિત્રો આપણે. તો ઓપ્શન b/d એટલે ઓપ્શન નંબર એ છે, બરાબર તમારો. આપણે સોલ્યુશન તો પરફેક્ટ કર્યું હતું મિત્રો, પણ ખાલી અચાનક દેખવામાં રીતે ઉતાવળમાં ભૂલ ના કરી શકો. હવે ખાસ કારણ એક જ જેવું લાગે છે, આપણે ચશ્મા જેવું પહેરેલા ના હોય એટલે આપણે એવું લાગશે, થોડું વિરોધ જેવું લાગશે. એટલે ખાસ આપણે ધ્યાન રાખીશું કે b/d એટલે b/d જ લખવાનો છે. ઉતાવળમાં ભૂલ ન થાય અને કાળજી ખાસ લઈશું. આવા પ્રશ્નો મિત્રો ખાસ ભૂલ કરવા માટે જ મૂકતા હોય છે. જો આપેલ સમીકરણ યુગમાં a1x b1y અને c1 = 0, a2x b2y અને c2 = 0 આલેખ વડે સમાંતર રેખાઓ મળતી હોય તો નીચેના પૈકી શું સાચું છે? મિત્રો સમાંતર માટે શું હોય છે આપણે જાણીએ છીએ. તો બધી કન્ડિશનો તો અહીં આપેલી છે કે સમાંતર માટે a1/a2 b1/b2 ડઝ નોટ c1/c2. એટલે ઓપ્શન નંબર બી જે છે આવે છે એ તમારા માટે રાઈટ આન્સર રહેશે. તો આ મિત્રો સમાંતર માટે છે. આ જે રેખા છે એ પણ સમજી લઈએ મિત્રો. આ કઈ રેખા માટે આવશે? સંપાતી માટે આવશે. કેવી રેખા આવશે? સંપાતી રેખા. અને આ જે છે મિત્રો એ કેવી રેખા આવશે? છેદતી રેખા આવશે. આ રીતનું કોઈ છેદતી રેખા આ રીતનું હોય એટલે મિત્રો કઈ આવશે? સમાંતર રેખા. અને આ રીતનું ઇક્વલ ટુ બધા હશે તો શું આવશે? સંપાતી રેખા આવશે. મિત્રો ત્યારબાદ હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું. 8 રેખા 2x + 3y - 8 = 0 ને સમાંતર રેખાનું સમીકરણ લખો. મિત્રો સમાંતર રેખા એટલે લાસ્ટ પદ જે છે આપણે હાલ જ વાત કરી સમાંતર રેખાને અહીંયા 7મા પ્રશ્નની અંદર. તો ખાસ આપણે સમાંતર રેખા માટે પ્રયત્ન કરીશું કે સમાંતર રેખા કેને કહેવાય. તો મિત્રો જે સમીકરણ અહીં આપેલું છે જે તમે દેખી શકો છો, પહેલું પદની બીજું પદ પરફેક્ટલી મળવું જોઈએ છે, ત્રીજું પદ ન મળે તો પણ ચાલશે. એટલે કે 4x + 6y એટલે મિત્રો આપણે કોમન કરવાનું. પહેલાં શું કરવાનું છે? ખાસ કોમન કરવાનું છે. એટલે મિત્રો 6 છે અને 4 છે એટલે 2 કોમન થશે. એટલે 2x + 3y - 6. દેખો પહેલું પદ મળી ગયું છે એટલે આગળ જવાની તમારે કોઈ જરૂર નથી. જો ન મળે સરખા તો આપણે ખાસ સમાંતર માટે મિત્રો આપણે જાણીએ છીએ કે કન્ડિશન છે a1/a2 = b1/b2 ડઝ નોટ ઇક્વલ ટુ c1/c2. આ કન્ડિશન ઉપર તમારે ખાસ ધ્યાન રાખવાની છે મિત્રો. હવે નેક્સ્ટ પ્રશ્ન અહીંયા તમે સમજૂતી મેં આપી છે પણ અહીંયા આ રીતની સમજૂતી તમારે કરવાની નથી. હું તમને જે રીતે સમજાવું એ રીતે તમારે ખાસ તૈયાર કરવાનું છે. તો 17x + 23y = 40, 23x + 17y = 80. આ રીતનું કોઈ પદ આવી જાય તો તમારે ફક્ત મિત્રો અહીંયા શું કરવાનું છે? સરવાળો કરી નાખવાનો છે. 17x + 23y = 40, 23x + 17y = 80. મિત્રો શું કરી નાખવાનો છે? સરવાળો. શું કરી નાખવાનું છે? સરવાળો. તો 23 + 17 કરીશું મિત્રો. એટલે મિત્રો 7 ને 3 9 થશે. 7 ને 3 10 થશે. 10 ને 0 વધી 1 2 ને 3 ને 4 એટલે કે 40x થશે. આ પણ 40x થશે. અને 8 ને 4 12 120 થશે. 40 મિત્રો કોમન થઈ જશે. x + y = 4 × 3 આવશે. એટલે ઓપ્શન નંબર તમે દેખી શકો છો કયો સાચો રહેશે? ઓપ્શન નંબર સી. એટલે મિત્રો ખાસ તમારે સરવાળો કરવાનો છે પછી કોમન કરતાં ખાસ તમને આવડવું જોઈએ. તમને જવાબ વ્યવસ્થિત રીતે મળી જશે. તો મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું. પ્રશ્ન 10 છે મિત્રો કે નીચેનામાંથી પરસ્પર સંપાતી રેખાઓ દર્શાવો. સંપાતી એટલે મિત્રો ઉપરલા ઉપર આવેલી રેખાઓ હોય તો દેખી શકો છો કે અહીંયા સમજવાની કોઈ જરૂર નથી. ખાસ દેખી લો એટલે તમને આવડી જશે. સંપાતી છે મિત્રો. આ જે છે સમાંતર છે. આ કેવી છે મિત્રો? સમાંતર છે. આ મિત્રો છેદતી રેખા છે. છેદતી રેખા. ને આવી કોઈ રેખાઓ આ ચેપ્ટરમાં છે નહીં. હું ખાસ ધ્યાન રાખીશું મિત્રો. હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. 5 વર્ષ પહેલાં પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 30 વર્ષ હતો.
પિતા અને પુત્ર બે વ્યક્તિ 5 વર્ષ પહેલાંનો સરવાળો 30 વર્ષ હતો, 3 વર્ષ પછી ભાઈ 5 વર્ષ પહેલાં 30 વર્ષ હતો, ધ્યાન રાખીશું. 3 વર્ષ પછીનો ઉંમરનો સરવાળો કેટલા વર્ષ થશે? 5 વર્ષ પહેલાં એટલે 5 ને 5 મિત્રો 10, 10 ને મિત્રો 3 બીજા. દેખો 5 વર્ષ પહેલાં 30 હતો, 5 વર્ષ પહેલાં પેલે પુત્રના 5 એડ કરી દઈએ, પિતાના 5, એના પછી 3 વર્ષ પછી આ હાલનો સરવાળો થયો 30 ને 40. આ મિત્રો હાલનો થયો, હાલની ઉંમરનો સરવાળો, હાલની ઉંમરનો સરવાળો. પણ આપણને શું 3 વર્ષ પછી સરવાળો કીધો છે, એટલે પિતાના 3 એડ થયા અને પુત્રના 3 એડ, એટલે કુલ 6 વર્ષ એડ થયા. એટલે 40 + 6 એટલે મિત્રો 46 વર્ષ થશે. એટલે આ રીતે મિત્રો સમજવાનું છે 46 વર્ષ. ઓપ્શન નંબર એ ઇઝ રાઇટ આન્સર. બરાબર છે, સમજૂતી મેં આપેલી છે, દેખી શકો છો. બાકી તમારે આ રીતે સમજી લેવાનું મિત્રો ખાસ કે 5 વર્ષ પહેલાં પિતા અને પુત્રને, બે પુત્ર ધ્યાન રાખીશું ખાસ મિત્રો, રકમ ખાસ સમજશો. એક પુત્રની જ વાત થઈ છે એટલે માથાકૂટ નથી તમારે. 30 બે પુત્ર, પિતા અને પુત્રની વાત છે એટલે બંનેનું 5 5 10 વર્ષ. 3 વર્ષ પછી એટલે હજી 3 વર્ષ પછી 3 ને 3 6, એટલે બધાના સરવાળો મિત્રો કેટલો થશે? 46. આટલું ઇઝી તમારે ગણવાનું થશે. મિત્રો પ્રશ્ન નંબર 12 તમારી સમક્ષ છે. જો મિત્રો તમને અમારો વિડીયો ગમતો હોય તો મિત્રો ખાસ કોમેન્ટ કરો, અમારો પ્રોત્સાહન વધારો અને તમે તમારા મિત્રોને શેર કરો, એમને પણ ફાયદો થાય. અને અચૂક મિત્રો આ પ્રશ્ન તમારા આવવાના જ છે, 100% એવી આશા છે. અને ખાસ તમે તૈયાર કરજો, ભૂલતા નહીં. સમીકરણ 5x² - 6x + 1નો વિવેચક શોધો. તો મિત્રો સૂત્ર છે d = b² - 4ac, b² - 4ac સૂત્ર છે. હવે મિત્રો આ -6 છે, b એટલે -6 મૂકી દઈએ, -6નો સ્ક્વેર 4. એ કેટલા છે મિત્રો? 5 છે તો 5 મૂકીશું 5, અને c કેટલા છે? 1 તો 1 મૂકીશું. 6નો વર્ગ 36, 5 ચોક 20, 5 ચોક 20, 36માંથી 20 બાદ કરશો 16 મળશે. એટલે મિત્રો તમે દેખી શકો છો કે ઓપ્શન નંબર એ ઇઝ રાઇટ આન્સર. નેક્સ્ટ મિત્રો પ્રશ્ન નંબર 13 તમારી સમક્ષ છે. ત્રિઘાત સમીકરણ x/k = k/x ના બીજ ખાલી જગ્યા છે. તો મિત્રો તમે દેખી શકો છો કે આપણે ફક્ત ધ્યાન રાખીશું કે આ રીતનો પ્રશ્ન છે. x × x એટલે xનો સ્ક્વેર, k × k એટલે kનો સ્ક્વેર. મિત્રો બંને બાજુ વર્ગમૂળ લેતા, બંને બાજુ શું લેતા? વર્ગમૂળ લેતા. વર્ગમૂળ કેન્સલ થાય, વર્ગમૂળ કેન્સલ થાય એટલે x બરાબર k પ્લસ પણ હોઈ શકે અને માઇનસ પણ હોઈ શકે, એટલે પ્લસ ઓર માઇનસ k, એક પ્લસ અને એક માઇનસ. એટલે ઓપ્શન નંબર એ ઇઝ રાઇટ આન્સર. બરાબર મિત્રો, આ તમે ખાસ દેખજો, તો k પ્લસ અને k માઇનસ. પ્રશ્ન નંબર 14 તમારી સમક્ષ છે મિત્રો. ખાલી જગ્યાએ દ્વિઘાત સમીકરણના ઉકેલની વ્યાપક સૂત્ર રીતે આપેલ છે. શ્રીધર આચાર્ય, ઓપ્શન નંબર સી ઇઝ રાઇટ આન્સર. માઇનસ તમે દેખી શકો છો મિત્રો. પ્રશ્ન નંબર 15 તમારી સમક્ષ સ્ક્રીન ઉપર આવી ગયો છે મિત્રો. તમને મેં હિન્ટ આપેલી છે. 6x² - 13x + m = 0 બીજ પરસ્પર વ્યસ્ત હોય તો એમનું મૂલ્ય શોધો. મિત્રો ખાસ તમે વધુ લાઇક કરો તો હું તમને શોર્ટકટ મેથડ આપી દઉં. આ મેં તમને હિન્ટ આપેલી છે જે તમે જોઈ તો શકો જ છો, પરંતુ હજી પણ દેખો મિત્રો, મને શોર્ટકટ મેથડ આપીએ, એકદમ ઇઝી. ખાલી ફક્ત દેખો એટલે જવાબ તમારો. મિત્રો ખાસ દેખી લો કે આ રીતનું પરસ્પર વ્યસ્ત બીજ હોય એટલે કે a = c. આટલું તમારે યાદ રાખવાનું છે. અને b = 0. આટલું આવડતું છે, આ રીતના દાખલામાં તમારે કોઈ તકલીફ પડવાની નથી. એટલે મિત્રો એમ શોધો, એટલે એમ શું છે? c છે તો એ કેટલા છે? 6. એમ કેટલા છે? તો m = 6. દાખલો પતી ગયો મિત્રો. મિત્રો તમને કદાચ શોર્ટકટ બહુ મજા આવી છે. ખાસ લાઇક કરો મિત્રો, અને તમારા મિત્રો સુધી ખાસ શેર કરો, એટલે એમને અચૂક ફાયદો થાય મિત્રો. તમારે એકલાનો ફાયદો નથી લેવાનો, દરેકનું તમારે કામ કરવાનું છે. એટલે એમને પણ ફાયદો થાય, એ પણ પાસ થાય. સરસ આશય બોલે કે મારા મિત્રોએ મને વિડીયો મૂક્યો અને હું પાસ થઈ ગયો. મિત્રો બેઠા જ પ્રશ્નો આવવાના છે, અચૂક તમે તૈયાર કરી લેજો. પછી કહેતા નહીં કે વિડીયો લેટ જોવા મળ્યો અને જોયો નહીં અને પ્રશ્નો આવ્યા પણ રહી ગયા, એવું ના થવું જોઈએ. મિત્રો a1 = 8, a3 = 8 અને a7 = 27, એ 10 શોધો. તો મિત્રો અહીંયા મેં ગણતરી આપેલી છે, તમે દેખતા હોય તો સમજી લઈએ. ચલો અમે સમજી લઈએ. a3
ઇઝ ઇક્વલ ટુ 8 એટલે A3 એટલે A પ્લસ 2D ઇઝ ઇક્વલ ટુ 8. A7 એટલે કે A પ્લસ 6D ઇઝ ઇક્વલ ટુ 24. મિત્રો આપણે માઇનસ કરી લઈએ બાદબાકી. પહેલો પદ કેન્સલ થાય. 6માંથી 2 જાય એટલે મિત્રો 4D વધે મોટા મુજબની સાઈઝ. 24માંથી મિત્રો 8 બાદ કરો. 24માંથી મિત્રો તમે 8 બાદ કરશો 16 મળશે. -16 મોટા મુજબની. માઇનસ માઇનસ કેન્સલ. ચોખ્ખું 16 એટલે કે D બરાબર 4. દેખો આ રીતે ઝડપથી તમારે ગણી નાખવાનો દાખલો. હવે મિત્રો આપણે A મેળવી લઈએ. એટલે પ્રથમ સમીકરણ છે એમાં આપણે એની કિંમત મૂકી દઈએ કે A પ્લસ 2D ઇઝ ઇક્વલ ટુ 8 એટલે આપણને મળી જશે. Dની જગ્યાએ મિત્રો 4 મૂકીશું ઇઝ ઇક્વલ ટુ 8. A બરાબર 4 દુ 8 ઇઝ ઇક્વલ ટુ 8 એટલે કે A 8માંથી 8 જશે એટલે મિત્રો 0 મળશે. એટલે કે A બરાબર 0 મળશે. D 4 અને A 0. હવે A 10 એટલે મિત્રો A પ્લસ 9D. A એટલે મિત્રો 0 અને 9D એટલે મિત્રો 4. 9 ચોક 36 એટલે કે મિત્રો 36 જવાબ આવશે. એટલે કે ઓપ્શન નંબર D ઇઝ રાઇટ આન્સર. ઓપ્શન નંબર D ઇઝ રાઇટ આન્સર. જે મિત્રો હિન્ટ તમે દેખી શકો છો, 2 હિન્ટ અમે તમને આપી જ છે જે તમે જોઈ શકો છો. મિત્રો અમારી શોર્ટકટ મેથડ તમને ગમતી હોય તો મિત્રો ખાસ તમારા મિત્રોને શેર કરો, એમને પણ ફાયદો થશે. મિત્રો પ્રશ્ન 17 તમે જોઈ શકો છો કે જો કોઈ સમાંતર શ્રેણી માટે A25 માઇનસ A20 બરાબર 15 હોય તો શ્રેણી માટે D બરાબર ખાલી જગ્યા. તો મિત્રો આટલી લોંગ રીત તમારે ગણવાની કોઈ જરૂર નથી. દેખો અમે તમને શોર્ટકટ મેથડ આપી દઈએ. એટલે કે M માઇનસ AN ઇઝ ઇક્વલ ટુ D. બરાબર સૂત્ર દેખો હું સમજાવું સૂત્ર કે D ઇઝ ઇક્વલ ટુ M માઇનસ AN M માઇનસ N. હવે A25 છે માઇનસ A20 છે એટલે 25 માઇનસ 20 એટલે કે A25 માઇનસ A20 તમે જોઈ શકો છો એટલે 15 મળે છે. 25માંથી 20 બાદ કરશો મિત્રો 5 મળે છે. 5 તરી 15 એટલે કે D બરાબર મિત્રો 3 જોઈ શકાય છે. એટલે કે D બરાબર 3 એટલે ઓપ્શન નંબર A ઇઝ રાઇટ આન્સર. મિત્રો હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું. પ્રશ્ન નંબર 18 તમારી સમક્ષ છે. દેખો મિત્રો અમે તમને અહીંયા શોર્ટકટ મેથડ ઓલરેડી આપી દીધી છે એટલે તમારે કશું જ કરવાનું નથી. A2 માઇનસ A1 ઇઝ ઇક્વલ ટુ A3 માઇનસ A2. મિત્રો હવે તમે દેખી શકો છો કે અહીંયા આપણે કિંમત મૂકીએ કે 4K માઇનસ 6 A1 એટલે મિત્રો K પ્લસ 2. તો મિત્રો હાલ જ આપણે ચર્ચા કરી રીતે ખાલી કિંમતો મૂકી દઈએ. તો અહીંયા તમે મૂકેલી છે એટલે સમય તમારો પ્લસ માઇનસ પ્લસ સમજૂતી આપી દઈએ કે માઇનસ પ્લસ મિત્રો જે માઇનસ પ્લસ મિત્રો માઇનસ થશે, માઇનસ પ્લસ માઇનસ થશે. અહીંયા કૌંસ આપણે દૂર કરી દઈએ. માઇનસ 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 પ્લસ માઇનસ અને માઇનસ માઇનસ પ્લસ. મિત્રો હવે 4K અને K એટલે મિત્રો 4Kમાંથી K એટલે 3K વધશે. માઇનસ માઇનસ પ્લસ 6માંથી 2 6 2 8 થશે મિત્રો. 3K માં 4K જશે એટલે મિત્રો માઇનસ K મળશે. 6માંથી 2 જશે એટલે 4 મળશે. મિત્રો હવે દેખી શકો છો સમજૂતી અહીંયા આપી દઈએ એટલે માઇનસ K આ બાજુ હશે તો પ્લસ K થશે. 4 એમને એમ રાખીશું. -8 ડાબી બાજુ જમણી બાજુ આવશે એટલે મિત્રો +8 થશે. 3K પ્લસ K એટલે 4K થશે. 8 વત્તા 4 એટલે મિત્રો 12 થશે. 4 તરી 12 એટલે કે K બરાબર 3. એટલે મિત્રો આ રીતે તમે ઓપ્શન દેખી શકો છો. ઓપ્શન નંબર C ઇઝ રાઇટ આન્સર. ત્યારબાદ 19મો પ્રશ્ન તરફ આગળ વધીશું. જે 19મો પ્રશ્ન સમજૂતી આપવાની જરૂર લાગતી નથી કે મિત્રો આપી દઈએ તમારી ઈચ્છા હોય તો. બાકી એ ઓલરેડી સમજૂતી આપી દીધી છે કારણ કે સમજૂતી પરફેક્ટ તમે દેખી શકો છો કે આપી દીધી છે. એટલે કે A મિત્રો -2 છે. A બરાબર વર્ગમૂળમાં 2. D મેળવવા માટે મિત્રો શું કરવું પડશે? વર્ગમૂળ 8 માઇનસ વર્ગમૂળમાં 2 મળશે. 8 એટલે મિત્રો 2નો ઘન છે એટલે કે 2 વર્ગમૂળમાં 2. આ સમજણ ના પડે તો આ રીતે સમજાવું. એટલે કે 4 દુ 8 માઇનસ વર્ગમૂળ 2. 4નું વર્ગમૂળ મિત્રો 2 થશે. વર્ગમૂળ 2નું 2 નીકળતું નથી. વર્ગમૂળ 2 એમને રાખીશું. વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ 2 કશું ના એટલે મિત્રો 1 વધશે. 2માંથી 1 જાય એટલે 1 એટલે તમારો જવાબ આવશે વર્ગમૂળમાં 2. એટલે D તમને મળી જશે.
હવે એ પણ આપણે જાણો છો, ડી પણ આપણને મળી ગયો એટલે આપણે કિંમત લખી શકીએ A10 એટલે A + 9D, શોર્ટકટ સૂત્ર MCQ માટે ચાલશે. A એટલે મિત્રો વર્ગમૂળમાં 2, 9 આપણે એમને લખીશું, D એટલે વર્ગમૂળમાં 2. વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 1 કશું ના એટલે 1 હોય, 1 + 9 એટલે 10 વર્ગમૂળમાં 2. મિત્રો હવે આવો જવાબ તમને કોઈ ઓપ્શનમાં દેખાતો નથી, એટલે વર્ગમૂળ 10ને આપણે વર્ગમૂળમાં લઈએ એટલે કેટલા થશે? 100 થશે. 100 × 2. આ વર્ગમૂળ નથી, વર્ગમૂળમાં લઈએ એટલે 10ના વર્ગ થાય 100, 100 × 200 એટલે 200. આ રીતનો દાખલો દેખો મિત્રો, આ રીતનો દાખલો પૂછાશે તમને કન્ફ્યુઝન વધારે થશે, એટલે ખાસ તમે દેખી શકો છો ઓપ્શન નંબર B ઇઝ રાઈટ આન્સર. મિત્રો અહીંયા દેખી શકો છો કે જોડકા પૂછેલા છે. તો ABCD સમબાહુ ચતુષ્કોણ છે. તો મિત્રો એ AC અને BD કાટખૂણે દુભાગે છે. ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ મિત્રો અહીં જોડકા દોડી દઈએ એટલે પહેલામાં B આવશે. ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ દુભાગે છે એટલે કે AC અને BD દુભાગે છે. ચતુષ્કોણ ABCD લંબચોરસ અને કાટખૂણે દુભાગે છે. તો AC અને BD એકરૂપ છે. ચતુષ્કોણ ABCD ચોરસ અને દુભાગે છે. તો 4માં મિત્રો C આવશે, AC અને BD એકરૂપ છે. મિત્રો તમે દેખી શકો છો કે 3 tan θ -1 tan² θ. તો મિત્રો 3 tan 30 ને 1 - tan² 30. મિત્રો 3 એમને એમ રાખીશું. tan 30ની કિંમત મિત્રો થશે 1/√3. 1 - tan² 30 એટલે કે 1 + tan² θ - sec² θ. આ રીતનું થશે, બરાબર છે. તો હવે આ બંને, આ તો સરવાળાની વાત, સરવાળો હોય તો આ રીતનું મૂકી શકીએ. તો માઇનસ છે મિત્રો, એટલે આપણે તમારે હવે આમાં ફક્ત કિંમત જ મૂકવાની થશે, એટલે કે 1 - √3 ઉપર વર્ગ થશે. મિત્રો તમે દેખી શકો છો 3/√3, 1 1નો વર્ગ 1, √3નો વર્ગ 3. મિત્રો લસા લઈ લઈએ આપણે. 3 × 3 - 1/3. તમે દેખી શકો છો 3/3, 3માંથી 1 જશે 2 વધશે, 3 એમને છેદનો છેદ મિત્રો અંશમાં જશે, એટલે કે 3 × 3, 2 × √3. 3 તરી મિત્રો 9 થશે, 2/3 થશે. મિત્રો આવો ઓપ્શન આપણને ક્યાંય જોવા મળતો નથી. તો મિત્રો હવે જે આપણે આગળ વધીએ કે 3 તરી 9, 2/3. હવે 3 √3 × √3 એટલે 9 થશે, 3 થશે, 2/3. √3 કેન્સલ એટલે 3/3 ભાગ્યા 2. એટલે મિત્રો ઓપ્શન નંબર C તમે જોઈ શકો છો કે આ રીતનો ઓપ્શન આપણને મળી જાય છે. ત્યારબાદ આપણે 22મા પ્રશ્ન તરફ આગળ વધીશું. તો મિત્રો 2 tan sin 2a - 2 sin a હોય તો a બરાબર ખાલી જગ્યા. તો મિત્રો તમે આ કિંમતો જોઈ શકો છો કે 60 મૂકી છે, 60 × 120. એની કિંમત છે મિત્રો 180માંથી 60 બાદ કર્યા છે, 60 મળે છે. બે સરખા નથી, જોઈ શકો છો. જમણી બાજુ પણ મિત્રો ચેક કરી છે, અહીંયા √3 છે, આ √3 છે. તો મિત્રો તમે આ રીતનો ઓપ્શન આવે છે એટલે તમારે ડાબા અને જબા તમારે ચેક કરવાનું છે, એના આધારે તમને જવાબ મળશે 0 સાથે. બાકી તમે બંનેની કિંમત મૂકશો એટલે જવાબ તમને મળતો નથી. દેખો એક હું તો સમજાવું સરળ શોર્ટકટ મેથડથી કે sin 2a = 2 sin a. આપણે એની જગ્યાએ કિંમત મૂકીએ, sin ઓપ્શન નંબર એની કે 60, 2 × 60, 2 × sin 60, sin 120, 2 sin 60 બરાબર. 120ની કોઈ કિંમત છે જ નહીં મિત્રો, એટલે ઓપ્શન તો ક્યારે આવવાનું નથી. 45 મૂકશું, 45 તો 90,
અને આ પણ સરખો થવાનો, બધા દ્વારા પરથી ચેક કરજો, ડી તમને જવાબ મળી રહેશે. આ રીતે તમારે કરવાની થશે મિત્રો, બહુ સરળ પડશે. બરાબર, બધી જ કિંમતો વારા પરથી અહીંયા કરી છે, તમે જોઈ શકો છો, અમે મૂકી છે. આ રીતે તમારે ડાબા જબા ચેક કરવાના છે. અન્ય રીતે પણ અમે તમને ઘણી બતાવ્યું છે, એ પણ તમે જોઈ શકો છો. મિત્રો પ્રશ્ન નંબર 23 છે, કોસની 4 ઘાત થીટા માઇનસ સાઇનની 4 ઘાત થીટા બરાબર ખાલી જગ્યા. તો મિત્રો હવે કોસની 4 ઘાત થીટા એટલે મિત્રો કોસનો સ્ક્વેર થીટા માઇનસ એક વખત પ્લસ. હવે મિત્રો કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર, આ તો સૂત્ર છે, શું થશે મિત્રો 1 થશે. એક હાથે ગુણીશું એટલે જવાબ આવશે મિત્રો કોસ સ્ક્વેર. સાઇન સ્ક્વેરનું શું થશે 1 માઇનસ કોસ સ્ક્વેર થશે. તો આના આધારે મૂકીશું માઇનસ પ્લસ માઇનસ 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 પ્લસ કોસ સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર 2 કોસ સ્ક્વેર થીટા -1. સાચું જવાબ તો ઓપ્શન નંબર સી રહેશે. ઓપ્શન નંબર સી રહેશે. મિત્રો તમે જોઈ શકો છો, બહુ સરસ સિમ્પલ પ્રશ્ન છે. tan આલ્ફા બરાબર 1 એટલે ટેનની કઈ કિંમત 1 છે, તો tan 45 ઇઝ ઇક્વલ ટુ 1. તો આલ્ફા કેટલા હોય? આલ્ફા કેટલા હોય મિત્રો? 45 આપણને મળે છે. એટલે ઓપ્શન નંબર બી ઇઝ રાઇટ આન્સર. મિત્રો હવે કોટ સ્ક્વેર થીટા માઇનસ કોસેક સ્ક્વેર થીટા બરાબર ખાલી જગ્યા 0 લેસ ધેન થીટા લેસ ધેન ન્યૂ. કોટ વર્ગ થીટા માઇનસ કોસેક વર્ગ થીટા. તો મિત્રો આપણે જાણીએ છીએ કે કોસેક વર્ગ થીટા એટલે 1 માઇનસ કોટ વર્ગ થીટા થાય. એટલે કે કિંમત રકમ મૂકી છે, કોસેક વર્ગ સૂત્ર છે 1 પ્લસ કોટ વર્ગ થીટાનું. એટલે કે જે આપણને કોટ વર્ગ એમ રાખીશું, કોસેક તો સમજો તો અહીંયા આપી દઉં કે કોસેક વર્ગ થીટા 1 પ્લસ કોટ વર્ગ થીટા સૂત્ર છે. બરાબર, કે કોસેક વર્ગ મોટું છે, પછી બે વસ્તુ ભેગી થાય એટલે પ્લસ થાય તો જ કોસેક વર્ગ થાય. હવે કોટ વર્ગ આગળ છે એટલે કોટ વર્ગને આપણે આગળ રાખીશું. કોટ વર્ગને આપણે કરતા બનાવીએ કોટ વર્ગ થીટા. હવે કોસેક વર્ગ આ સાઈડ છે એટલે કોટ એટલે માઇનસ કરતા બનાવીએ એટલે કોસેક વર્ગ આ બાજુ આવશે એટલે કોસેક વર્ગ થીટા -1. હવે કોસેકને આપણે આ સાઈડ રાખીએ, કોટ સાથે લઈએ એટલે ક્યાં થઈ જશે? માઇનસ થઈ જશે એટલે -1. એટલે ઓપ્શન નંબર સી ઇઝ રાઇટ આન્સર. મિત્રો બિંદુ ક્યુમાંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી છે અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી છે. તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા થાય. મિત્રો જગ્યા તો નથી પણ આપણે ગણાવવાનો પ્રયત્ન કરીએ, વર્તુળ મૂકવાનો પ્રયત્ન કરીએ. બિંદુ ક્યુ પર દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ, ક્યુ અહીંયા છે, સ્પર્શક છે. બરાબર, સ્પર્શકની લંબાઈ 24 છે, આનું અંતર છે 25 છે. તો ત્રિપુટી મુજબ આ કેટલું હોય? 7 હોય. એટલે ઓપ્શન નંબર એ ઇઝ રાઇટ આન્સર. પાયથાગોરસ માસ્ટર જવાબ તમને મળી રહેશે. નીચે આપેલી આકૃતિ તમે જોઈ શકો છો, ઓપ્શન નંબર 27. નીચેની આકૃતિમાં AB બરાબર 12 સેમી છે, BC બરાબર 8 છે, AC બરાબર 10 સેમી હોય તો AD શોધો. મિત્રો આપણે AD શોધવાની છે. AB 12 છે, BC 8 છે, AC 10 છે. આ રીતનું છે મિત્રો. હવે આપણે બહુ સમજવાની વાત છે કે ખાસ ધ્યાન રાખીશું, આ માપ અને આ માપ સરખા હોય, આ માપ અને આ માપ સરખા હોય, અને આ માપ અને આ માપ સરખા હોય એવું આપણે જાણીએ છીએ. પણ એવો તો કોઈ અહીંયા ઉલ્લેખ થયો નથી કે કયું માપ કેટલું હોઈ શકે. તો હવે આપણે અનુસંધાને ચાલવાનું છે. બરાબર છે કે આ બે સરખા તો ના જ હોય, આ વધારે હોય. બરાબર છે, આ તો આ વધારે હોય, આ ઓછું હોઈ શકે. તો અનુસંધાને કોઈક આપણે એક્સ ધારીને ચાલીએ તો અંદાજ આપણને મળી શકે છે કે AD બરાબર આપણે એક્સ ધારી નાખ્યા, જે તમે જોઈ શકો છો. એટલે 12 - x આપણને શું મળશે? BD મળશે.
તો બીડી અને બી મિત્રો કેવા હોય? સરખા હોય, એટલે આ બંને સરખા હોય, બરાબર, જે જોઈ શકો છો. તો આ 12x હોય તો મિત્રો આ કેટલા હોય? જે આપણે આ બે સમરેખ છે એટલે એની કિંમતો મૂકીને સી આપણને મળી જાય છે x-4. આ રીતે આપણે અચૂક ગણતરી, તમારી ગણતરી થોડી લોંગ છે એટલે આપણે તમે સમજૂતી બતાવી દઈએ છીએ. આ રીતે તમે ગણતરી કરશો એટલે એડી બરાબર તમને 7 મળી જશે. પ્રશ્ન નંબર 28 છે. ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે. બીસી બરાબર 12 છે, એસી બરાબર 5 છે. તો સોરી 12 છે, એબી 5 છે, તો એસી કેટલા હોય? તો પાયથાગોરસ ત્રિપુટી પ્રમાણે 13 હોય. 5, 12, 13. અંતઃવૃત્તની ત્રિજ્યા, અંદરના ભાગની ત્રિજ્યા શોધવાની છે. તો આપણે જાણી શકીએ છીએ AB પ્લસ BC માઇનસ AC ભાગ્યા 2. AB કેટલા છે? 12, 5 માઇનસ 13. 12 ને 17 માઇનસ 13 ભાગ્યા 2/2. 17માંથી 13 બાદ કરશો એટલે 4 મળશે. 4/2 એટલે આપણને જવાબ મળશે 2. તો મિત્રો સૂત્ર અચૂક તમે તૈયાર કરજો એટલે તમને જવાબ મળી રહેશે. તો મિત્રો અમારી મેથડ પણ તમે જોઈ શકો છો. પ્રશ્ન નંબર 29 છે કે આર ત્રિજ્યાવાળા અને એલ લંબાઈના ચાપથી બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. તો વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર આપણે જાણીએ છીએ કે πr²θ/360. પણ ત્રિજ્યા કેટલી છે? એલ છે. તો આપણે ત્રિજ્યા એલની જગ્યાએ શું મૂકી દઈએ? ત્રિજ્યા. ચાપની લંબાઈની વાત થાય છે, ચાપથી બનતા થીટા છે એટલે આ સૂત્ર લાગુ પડતું નથી, બરાબર. 1/2 LR આ સૂત્ર તમે ગણી શકો છો. ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ આન્સર. મિત્રો એના પછી 30 નંબરનો પ્રશ્ન છે. ઘડિયાળનો મિનિટ કાંટો 15 મિનિટમાં કેટલા અંશનો ખૂણો આંતરશે? મિત્રો 1 મિનિટમાં 6 અંશ યાદ રાખવાના. 15 મિનિટ 15 × 90 શોર્ટકટ મેથડ. 1 મિનિટમાં 6. ઓપ્શન નંબર ડી ઇઝ રાઈટ આન્સર. પ્રશ્ન નંબર 31 છે. 28 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના 1/4 ભાગની ચાપની લંબાઈ શોધો. તો 28 સેમી છે. કેટલું છે? 28 સેમી. ચતુર્થ ભાગની ચાપની લંબાઈનું સૂત્ર છે πr/180. હવે મિત્રો 28 સેમી ત્રિજ્યા છે એટલે પાઈની આપણે એમ કિંમત રાખીશું. અહીંયા 28 લખીશું. થીટા મિત્રો કેટલા છે? ચોથો ભાગા 90 થશે મિત્રો. 180. 9 દુ 18. અહીંયા થશે મિત્રો 14 દુ 28 એટલે કે 14 પાઈ. તો ઓપ્શન નંબર એ ઇઝ રાઈટ આન્સર. મિત્રો ત્યારબાદ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો મિત્રો જાણીએ છીએ 4πr². વક્રસમાં ક્ષેત્રફળ સૂત્ર છે 4πr². મિત્રો તમને વિડીયો ગમતો હોય તો ખાસ મિત્રો લાઈક કરતા રહો અને તમારા મિત્રો સુધી શેર કરતા રહો. અને જો મિત્રો ચેનલ પર નવા હોય તો મિત્રો અમારી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરો. પ્રશ્ન નંબર 33 છે, જે તમે જોઈ શકો છો. r બરાબર 2.5 છે, h બરાબર 10 છે. નળાકારનું ઘનફળ. નળાકારના ઘનફળનું સૂત્ર છે πr²h. પાઈની કિંમત આપણે મૂકવાની છે. પાઈની કિંમત આપણે મૂકી દઈએ 22/7. બરાબર છે. અહીંયા ભલે 3.14 આપણે 22/7 મૂકીશું. પોઈન્ટ છે, વાંધો નથી. આર 25/10 મૂકી દઈએ. 25/10, 25/10 અને એચ મૂકી દઈએ મિત્રો 10. 10 મિત્રો કેન્સલ થશે. 3ને મિત્રો ગુણાકાર કરી લેવાનો. 22 × 625 ભાગ્યા 7×70. મિત્રો હવે હજી આપણે 11 દુ 22 કરી દેવાના સરળતા માટે. 625/70. 625 × 2 કરીએ એટલે મિત્રો 1250 થશે. ગુણ્યા 11/70. મિત્રો હવે આપણે સરવાળો કરી દઈએ. 5 × 5 = 7, 2 × 3 13,000 અને મિત્રો ભાગાકાર કરશો એટલે તમને જવાબ મળી રહેશે. મિત્રો આ રીતે તમને હાર્ડ લાગતી હોય તો પોઈન્ટ દેખી શકો છો મિત્રો કે આ રીતે તમે 314 મૂકી શકો છો. તો પણ તમારે ભાગાકાર તો કરવો જ પડશે, ગુણાકાર પણ કરવો જ પડશે. 196.25 જવાબ મળશે. એટલે ગુણાકાર તો મિત્રો ખાસ તમારે કરવાના છે, એ ફાઇનલ છે. ઊંચાઈ 3.5
સેમી અને 6 સેમી પાયાના ત્રિજ્યા શંકુનું ઘનફળ શોધો. શંકુના ઘનફળનું સૂત્ર છે 1/2 3πr²h. જરા કિંમત મૂકી દઈએ 1/3 પાયની કિંમત 22/7. આર 6 મૂક્યા છે, 35/10 મૂક્યા છે. તમે દેખી શકો છો કે 3 દૂ 6, 7 પંચા 35, 5 દૂ 10, 2 ગુણ્યા 11 22, 6 દૂ 12, 6 દૂ 12 ગુણ્યા 11. છેદમાં મિત્રો કશું દેખાતું નથી, એટલે મિત્રો આ રીતનો ગુણાકાર હોય. ખાસ ધ્યાન રાખીશું, ગુણાકાર આપણે શીખી લઈએ. દેખો 11 અહીંયા વધ્યા છે અને ગુણ્યા 2 6 દૂ 12 વધ્યા છે. આ રીતના 11 સાથે ગુણાકારો 2 આપણે એમને મૂકીશું. 2 ને 3 અને 1 એમને 132 જવાબ આવશે. ઓપ્શન નંબર ડી ઇઝ રાઇટ આન્સર. ઓપ્શન નંબર ડી ઇઝ રાઇટ આન્સર. મિત્રો તમે દાખલો શીખવાડી દીધો. મધ્યક 25 હોય, બહુલક 25 હોય, મધ્યસ્થ 25 થાય. ખાસ તમારે નોંધી દેવાનું છે. તો ઓપ્શન નંબર એ ઇઝ રાઇટ આન્સર થશે મિત્રો. તો તમે ખાસ અચૂક તમે સૂત્ર મારીને પણ ગણી શકો છો. સૂત્ર લગાવીશું મિત્રો. તમને સમજણ નથી પડતી એવું લાગી રહ્યું છે. સૂત્ર છે z બરાબર 3m - 2x². આ સૂત્રનું ફોર્મ્યુલા મારે કિંમત મૂકીને સાદુરૂપ આપશો એટલે જવાબ તમને મળી રહેશે 25, જે તમે જોઈ શકો છો. નીચેનામાંથી કયું મધ્યસ્વતી સ્થિતિમાનનું માપ નથી? તો મિત્રો વિસ્તાર છે એ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી. ત્યારબાદ મિત્રો નીચે આપેલા આવૃત્તિ વિતરણનો બહુલક વર્ગ ખાલી જગ્યા છે. બહુલક કે વર્ગ કેને કહેવાય? કે જેની મહત્તમ આવૃત્તિ હોય. તો દેખી શકો છો 8 છે, 15 છે, 22 છે, 25 છે, 10 છે. મહત્તમ કોણ છે? 25. તો બહુલક કોણ થશે? 60 ને 80. મિત્રો આ બહુલક માટે સમજાવી રહ્યો છું. પરીક્ષામાં ઘણી વખત મધ્યસ્થ પૂછે છે અને મિત્રો આ જ રીતે ઉપયોગ કરતા હોય છે. તો મિત્રો તમારો જવાબ ખોટો પડી શકે છે. તો બહુલક પૂછાય તો જ આ રીતે અપનાવજો. દેખો હિન્ટ આપેલી છે. માહિતીનું મહત્તમ આવૃત્તિ 25 હોવાથી 60 થી 80 આવૃત્તિ હોવાથી બહુલક કે વર્ગ 60 થી 80 થાય છે. મિત્રો ખાસ હવે ધ્યાન રાખીશું કે સામાન્ય રીતે કોઈપણ આવૃત્તિ વિતરણ માટે z - m ખાલી જગ્યા m - x. મિત્રો m આગળ હોય, મોટા ભાઈ આગળ હોય તો તમારે 2 લખી દેવાના છે. m ફોર મોટા ભાઈ. ખાસ ધ્યાન રાખીશું, બરાબર ને? મોટા ભાઈ આગળ હોય, પેલા મોટા ભાઈને તમે કેન્સલ કર્યા હોય, પછી આગળ થઈ ગયા હોય તો ફરી તમારે બગડું કરી દે. 2 ભાઈઓ સાથે સાથે એકદમ ઇઝી રહેશે. જો આ મોટા ભાઈ આગળ ના હોય તો તમારે ત્રીજો ભાઈને ગોતવા જવું પડશે. એટલે 3 તમારે ટીપકાઈ દેવાના રહેશે. મિત્રો પ્રશ્ન નંબર 39 તમારી સમક્ષ છે કે લીપ વર્ષ ન હોય તેવા લીપ વર્ષ ના હોય એટલે બિન લીપ વર્ષ, એટલે વર્ષમાં 365 દિવસ હોય છે. 53 સોમવાર આવવાની સંભાવના કેટલી? 365. બરાબર. 53 સોમવાર આવવાની સંભાવના કેટલી? બરાબર. 7 વડે ભાગવાના છે. 7 પંચા 35 મળશે. કેટલા વધે? 1. 7 દૂ 14. શેષ કેટલી મળી મિત્રો? 1. એટલે 1/7 જવાબ તમારો રહેશે. આ ખાસ અચૂક તમારે તૈયાર કરવાનો રહેશે મિત્રો. બહુ ઇઝી છે, સમજી લેશો એટલે આવડી જશે. એટલે ઓપ્શન નંબર તમારો એ સાચો રહેશે. મિત્રો ગણી શકો, દેખી શકો છો કે આ પણ અમારી રીત તમે જોઈ શકો છો. તો મિત્રો તમારા હાથમાં રહેલા પ્રશ્નપત્રમાં, જે તમારા હાથમાં પ્રશ્નપત્ર છે, 60માંથી 61 ગુણ આવે તેની સંભાવના મિત્રો કેટલી છે? તો મિત્રો 60માંથી 61 ગુણ આવવા શક્ય નથી. મિત્રો અશક્ય વિધાન છે, અશક્ય છે. અશક્ય માટે મિત્રો જવાબ 0 આવશે અને શક્ય હોય તો મિત્રો જવાબ 1 આવશે. 0.57 અને પીએ શોધો આવો પ્રશ્ન પૂછાય એટલે મિત્રો તમારે કશું જ નહીં કરવાનું. એકમાંથી તમારે જે બી સંખ્યાઓ હોય એ તમારે મિત્રો ખાસ બાદબાકી કરી નાખવાની છે એટલે તમને પીએ મળી જશે. તો મિત્રો અહીંયા આપણે 0 મૂકીએ, અહીંયા 9 આવશે, અહીંયા 10 આવશે. 10માંથી 7 જશે એટલે 3 વધશે. 9માંથી 5 જાય એટલે મિત્રો 4 વધશે. 0.43 તમારો જવાબ છે. 0.43 એટલે ઓપ્શન નંબર સી ઇઝ રાઇટ આન્સર. તો વિદ્યાર્થી મિત્રો આ છે મિત્રો આજના પ્રશ્ન. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારા વિડીયો ગમ્યો હોય તો મિત્રો તમે મારા વિડીયોને ખાસ લાઇક કરજો
અને ખાસ તમારા મિત્રોને શેર કરજો, જેથી કરી બોર્ડની એક્ઝામની અંદર એમને પણ ફાયદો થાય અને તમારા લીધે એમને પણ 1-2 માર્ક્સ વધારે આવે એવી આશા સાથે તમારા મિત્રોને ખાસ શેર કરજો. અને વિદ્યાર્થી મિત્રો, તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરશો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે. અને આ રીતે મિત્રો બોર્ડને લગતા અમે તમામ વિભાગના તમામ વિષયના મોસ્ટ આઈએમપી વિડીયો આપવાના છીએ. તો ખાસ તમે મારા વિડીયો જોજો અને બોર્ડની અંદર વધુમાં વધુ સ્કોર કરજો એવી આશા છે. અને સૌથી પહેલાં ફરીવાર તમને બોર્ડની એક્ઝામની ખૂબ શુભેચ્છાઓ. જય હિન્દ, જય ભારત, જય માતાજી.